નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત પેરામિલિટરી માટે આજ ખૂબ જ ખુશીના સમાચાર. એ ચાહે હથિયાર લાયસન્સનો પહેલો મુદ્દો છે, એના માટે ખૂબ જ વાતચીત જે કરી રહ્યા છે એ આપ સૌ ધ્યાનથી સાંભળજો. તમામ જિલ્લા પ્રમુખ માટે ખાસ સંદેશ કે જેટલા બી હથિયાર જેમના ટેકન ઓવર નથી થઈ રહ્યા એ તમામ લિસ્ટ એક બનાવી દેજો. એ લિસ્ટ જિલ્લા વાઇઝ પ્રદેશ ટીમને આપવામાં આવશે, જેથી રાજ્ય સરકારે આપણને બાંયધરી આપી છે કે એ જે બી હથિયાર હશે એનું જે બી રાજ્યનું હશે હથિયાર એના ત્યાં આગળ ગવર્મેન્ટનો ત્યાં માહિતગાર કરવામાં આવશે અને એમનું ટેકન ઓવરનો જે પ્રશ્ન અત્યારે સમસ્યા આવી રહી છે એનું નિવારણ કરવામાં આવશે. બીજા પ્રશ્નો જે આપણા પડતર પ્રશ્નો છે તેના માટે પણ માનનીય ગૃહમંત્રીશ્રીને આવેદન પણ આપ્યું અને જણાવવામાં આવ્યું સાહેબ ખૂબ ગંભીર છે. આવનારા સમયમાં કંઈક ને કંઈક રસ્તો એવો નીકાળવામાં આવશે જે ભારત સરકાર કંઈક ને કંઈક આપણા માટે અડચણરૂપ છે, પણ ગુજરાત રાજ્ય સરકાર કંઈક એવો પ્રશ્ન કંઈક એવી જે એમના વિચારધારાથી નવી નીતિથી આપણા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. ત્રીજો પ્રશ્ન જે હાલ આપણા ગુજરાત પ્રદેશના CISF વિંગના ઉપપ્રમુખ ખેમજીભાઈ સાહેબે જે અભિયાન ચલાવ્યું હતું ગૌતમ એજન્સી સિક્યુરિટી દ્વારા, જે આપણા પેરામિલિટરીના જવાનો ગાળાગાળી અપશબ્દો બોલવામાં આવ્યું, સાથે સાથે સંગઠનની સાથે પણ બે વર્તન કર્યું છે. એના કારણે સમગ્ર ગુજરાતના પેરામિલિટરીના આપણા પરિવારના સદસ્યો ખૂબ જ એમને એમના ભાવનાને ઠેસ પહોંચી છે. એની વાત પણ અહીંયા આગળ ગૃહમંત્રી સાહેબને કરવામાં આવી અને એની પણ ગંભીરતાથી નોંધ લીધી છે અને તાત્કાલિક એના ઉપર પણ એક્શન કરવામાં આવશે. અને એના આદેશ જોઈન્ટ સેક્રેટરી સાહેબે પણ આપી દીધા છે. તો સૌ આપણા ખાસ કરીને તમામ પેરામિલિટરી સદસ્યોને ખાસ વિનંતી કે જે હજુ સુધી જોડાયા નથી એ જોડાવો, જેથી તમામ જેના હથિયારનો પ્રશ્ન હોય કે બીજા અન્ય પ્રશ્નો હોય એનું આપણે નિરાકરણ કરી શકીએ. અને ખાસ કરીને આપણી આ યુટ્યુબ ચેનલ છે એને પોતાના સમગ્ર પરિવારના લાઈક, કોમેન્ટ, શેર કરવાનું કહો, જેથી કરીને જે આપણા પરિવાર આ વસ્તુથી માહિતગાર નથી એમને પણ માહિતગાર થઈ શકે. જય હિન્દ, જય ભારત.